નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંસનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે લોંગ કુર્તી હોય, રેડીમેડ કુર્તી હોય તો તમારે કેવી રીતનાનું ફેરફાર કરી ફિટિંગ કરવું, લોંગ હોય તો કેવી રીતના શોર્ટ કરવી, તમને એકદમ સરળ રીતે હું સમજાવવાની કોશિશ કરી. કેમ કે આપણે રેડીમેડ કુર્તી લઈએ છીએ તો તેમાં આપણે ફેરફાર કરવો પડતો હોય છે. ઘણી વખત આપણે લોંગ કુર્તી આવી જાય, શોલ્ડરમાં ફેરફાર કરવો પડે, સ્લીવમાં. તો હું તમને જુદા જુદા આઈડિયા બતાવીશ કે તમારે કેવી રીતના એને શોર્ટ કરવી, બરોબર? કેવી રીતના ફિટિંગ લેવું, કેવી રીતના બધી જગ્યાએ આપણે ફેરફાર કરવો પડતો હોય છે. એક્સેલમાં હોય તો ડબલ એક્સેલ આપણાથી કુર્તી લેવાઈ ગઈ હોય તો આપણે ફેરફાર કરવો પડતો. તો અમારે કુર્તી છે રેડીમેડ, તમારે એને શોર્ટ કરવી તો તેના પણ હું તમને આઈડિયા બતાવીશ. તો હું પહેલા તમને બતાવું તે રીતે આપણે શોર્ટ કરવાની છે. તો હું તમને આ રીતે આપણે જે કુર્તી છે ને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે, બરોબર? આ રીતે 4 પાર્ટમાં. મારે સાઈડમાં કટ છે તેને જોઈન્ટ પણ કરવાનું છે, તેના પણ હું આઈડિયા બતાવીશ ને આપણે શોર્ટ કરવી હોય તો કેવી રીતના કરવી તે પણ હું તમને બતાવીશ. તો આ રીતે આપણે પેલા ગડીમાં ફોલ્ડ કરી લઈએ, બરોબર? આ 4 પાર્ટ છે. આ રીતે તમે આમાં ઉથલું પણ રાખી શકો અથવા સીધી સાઈડ રાખીને પણ કરી શકો, બરોબર? આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે મારે જે લંબાઈ કેટલી રાખવાની છે તે તમને સમજાવી દઉં. આ રીતે કુર્તીને આપણે શોલ્ડરના ભાગેથી માપી લેવાની, બરોબર? આ રીતે. તો મારે ટોટલ 41 ઇંચ રાખવાનું છે, બરોબર? તો 41 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ રીતે આપણે આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમારે ગમે કુર્તી હોય એને શોર્ટ કરવી હોય તો આ રીતે કરવાનું, નીચેના પાર્ટથી, બરોબર? આપણે અહીંયા આપણે ખોલવી નથી, બરોબર? ખોલીએ તો આપણી ચપટી ને બધી બહુ મહેનત વધી જાય. એટલે હંમેશા જે રેડીમેડ કુર્તી હોય એને લોંગ થતી હોય તો આ રીતે તમારે શોર્ટ કરવાની છે. હું તમને સમજાવું તે રીતે, બરોબર? નીચેના પાર્ટે વર્ક ન હોય, ફક્ત આપણે પટ્ટી હોય તો પટ્ટી આપણે પછી આ રીતે પટ્ટી ફોલ્ડ કરી ને પછી આપણે એને લગાવી શકીએ. ને આ રીતે તમારે કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોલ્ડ કરીને એક સરખા પાર્ટ રાખીને આપણે કટિંગ કરવાની છે. તો આ રીતે મારે 40 રાખવું એટલે મેં 41 લઈ લીધું છે. તો નીચેના પાર્ટથી આપણે જેટલું વધે કાપડ એને આપણે કટ કરી લઈએ. આ રીતે એક સરખા આપણા પાર્ટ થવા જોઈએ, એનું ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે મેં નીચેથી કટ કરી લીધી, તમે જોઈ શકો છો. આપણે શોર્ટ કુર્તી થઈ ગઈ છે. હવે તમને હું બતાવું તે રીતે તમારે. હવે શોલ્ડર મોટો હોય, બરોબર? કદાચ આપણે રેડીમેડ કુર્તી લઈએ તો આપણો શોલ્ડર મોટો આવે તો કેવી રીતના ફેરફાર કરવા તે થોડો તમને હું આઈડિયા બતાવી દઉં, બરોબર? આ શોલ્ડર મોટો હોય તો આપણે સ્લીવ પહેલા ખોલી લેવાની, બરોબર? સ્લીવને ખોલી લેવાની ને પછી આપણે આ જે ભાગ છે તેને કટ કરી ને પછી તમારે સ્લીવ પાછી લગાવવાની. આ ભાગથી આપણે ગળાના ભાગેથી નથી ફેરફાર કરવાનો છે, આપણે શોલ્ડરના ભાગેથી ફેરફાર કરવાનો છે. ઈ તમને સમજાઈ ગયું છે. હવે સ્લીવ તમારે મોટી થતી હોય તો સ્લીવમાં કેવી રીતના ફેરફાર કરશું તે તમને સમજાવી દઉં. તમારે લોંગ સ્લીવ હોય તો આપણે શોર્ટ સ્લીવ કરવી હોય તો તમારે મૂંઢાકારથી ફેરફાર નથી કરવાનો. તમારે આ નીચેનો પાર્ટ હોય તેને આપણે જેટલી તમારી સ્લીવ રાખવી તેનાથી 1 થી 1.5 ઇંચ વધારે રાખીને કટ કરી લેવાની. એ રીતે તમને સમજાઈ ગયું છે. હવે આપણે ફિટિંગનું હોય તો ફિટિંગનું કેવી રીતના માર્કિંગ કરવું તે તમને સમજાવી દઉં. તો આ કુર્તી છે એને આપણે પલટાવી લેવાની છે. આ રીતે જુદા જુદા તમને હું આઈડિયા બતાવું છું કે તમારે કઈ કઈ જગ્યાએ રેડીમેડ કુર્તી હોય તો આપણે ફેરફાર થોડો કરવો પડતો હોય છે, તો જ આપણું પરફેક્ટ ફિટિંગ આવે, બરોબર ને? તો તમને પરફેક્ટ ફિટિંગ થાય તો આપણે વ્યવસ્થિત આપને કુર્તી ગમે. હવે આપણે માર્કિંગ કરવું હોય તો શું કેવી રીતના કરશો? તમારે રેડીમેડ કુર્તી હોય તો ફિટિંગ માટે માર્કિંગ કરવાનું છે, બરોબર? આપણે કમર સુધી, આપણે ચપટી વાળી કુર્તી છે એટલે કમર સુધી જ આવશે. પેલા સ્લીવમાં તમારે માર્કિંગ કરવાનું, જેટલું તમારું સ્લીવનો મોરીનો ભાગ હોય એનું અડધું લેવાનું, બરોબર? તો આ રીતે આપણે મોરી 9 ની છે તો 4.5, બરોબર? આ બરોબર આવે છે. બાકી તમારે 10 હોય તો 5, એ રીતે લેવાનું છે. હવે તમારે આ રીતે કમરનું
સાતી પહોળાઈ પેલા આપણે માપી લઈએ. તો 32 ની છે તો 16, બરોબર. તો 16 માર્કિંગ કરી લેવું. બંને સાઈડ એક સરખું કાપડ રાખવાનું, બરોબર, આ રીતે. પછી આપણે કમર, તો આપણે 28 ની કમર છે તો 14, આ રીતે. તમારે જેટલું તમારું માપ હોય ને અડધું લેવાનું, બરોબર. જેટલી તમારી કમર હોય તે પ્રમાણે તમારે અડધું અડધું માર્કિંગ કરતું જવાનું છે ને આ રીતે તમારે ફિટિંગ કરતું જવાનું. આ રીતે આ માર્કિંગ આપણું ફિટિંગ થશે. તો આ રીતે તમને સમજાઈ ગયું છે કે આપણે રેડીમેડ કુર્તી હોય તો એમાં કઈ કઈ જગ્યાએ તમારે ફેરફાર કરવો અને કેવી રીતના કટિંગ કરવું. તમને આ આઈડિયા તમને ગમ્યા હશે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. ને આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો. તો તમે ઓનલાઈન ફરમા મગાવી શકો છો. તેમાં કટોરી વાળા છે, પ્રિન્સેસ છે, ટક્સ વાળા, કે તમે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા કે કોઈ બી સાઈઝના તમે મગાવી શકો છો. તો આ વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે બધી માહિતી મેળવીને તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફરમા મગાવી શકો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.